પ્રેઝ રોડ, હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને તમે આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. જ્યારે ઈશ્વર સુલેમાન રાજા પાસે આવ્યા અને સુલેમાન રાજાને કીધું કે સુલેમાન રાજા બોલ માગ, તું જે માગીશ છે તને આપીશ. ત્યારે સુલેમાને કશું પણ નહીં માગતા એમણે વિવેક બુદ્ધિ માગી, સમજ બુદ્ધિ માગી અને ઈશ્વરે એમને સમજ બુદ્ધિ આપી. અને ઈશ્વરે એવું પણ કીધું કે સુલેમાન, તારા જેવો જ્ઞાની રાજા આજ સુધી કોઈ થયો નથી અને તારા પછી પણ કોઈ થશે નહીં. એટલું બધું ઈશ્વરે એમને પૂરું પાડ્યું. પરંતુ સુલેમાન રાજાએ વિવેક બુદ્ધિ જ કેમ માગી, એની પાછળનું રહસ્ય શું છે? આજે તમે ઈશ્વર પાસે શું માગો છો અને ખરેખર વિવેક બુદ્ધિ માગવાથી બીજું શું મળે છે અને આપણી કેવી પરેશાનીઓ દૂર થાય છે એ જાણવાના માટે આ વિડીયોને આખો જુઓ. હાલેલુયા. હા, આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ. બીજો કાળુતાંત તેનો પહેલો અધ્યાય અને 7મી કલમથી લઈને તેની 13મી કલમ સુધી. તે જ રાત્રે દેવે સુલેમાનને દર્શન દઈને તેને કહ્યું, માંગ, હું તને શું આપું? સુલેમાને દેવને કહ્યું, મારા બાપ દાઉદ પર તે મોટી કૃપા કરીને તેની જગાએ મને રાજા ઠરાવ્યો છે. હવે હે યહોવા દેવ, તે મારા બાપ દાઉદને જે વચન આપ્યું હતું તે ફળીભૂત થાઓ, કેમ કે પૃથ્વીની ધૂળની રજ જેટલા અસંખ્ય લોક પર તે મને રાજા કર્યો છે. આ લોકોને લગતી સર્વ બાબતોની વ્યવસ્થા હું કરી શકું, માટે મને ડહાપણ તથા વિવેક બુદ્ધિ આપ, કેમ કે તારી આ મહાન પ્રજાનો ન્યાય કોણ કરી શકે? દેવે સુલેમાનને કહ્યું કે તારા અંતઃકરણમાં આ હતું, તે ધન, સંપત્તિ કે ગૌરવ કે તારો દ્વેષ કરનારાઓના જીવ માગ્યા નહીં, તેમજ દીર્ઘાયુષ્ય પણ માગ્યું નહીં, પરંતુ મારા જે લોક ઉપર મેં તને રાજા ઠરાવ્યો છે તેઓનો ન્યાય તું કરી શકે, માટે તે પોતાને સારું ડહાપણ તથા વિવેક બુદ્ધિ માંગ્યા છે. તે માટે મેં તને ડહાપણ તથા વિવેક બુદ્ધિ બખ્શ્યા છે. વળી હું તને એટલું બધું ધન, સંપત્તિ તથા માન આપીશ કે જેટલું તારી અગાઉ થઈ ગયેલા કોઈ રાજાઓને ન હતું ને તારી પાછળના કોઈને પણ મળશે નહીં. સુલેમાન ગિબિયોનમાંના ઉચ્ચ સ્થાનથી એટલે મુલાકાત મંડપ આગળથી યરૂશાલેમ આવ્યો ને તેણે ઇઝરાયેલ ઉપર રાજ કર્યું. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સાંભળીએ, સમજીએ અને ગ્રહણ કરીએ. વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલે કે જેથી કરીને આપણા આકાશના રાજ્યના આપણે વારસદાર થઈ શકીએ. જ્યારે ઈશ્વરે આ પૃથ્વીનો નાશ કરવા ચાહેલું અને એમણે નૂહને તૈયાર કરેલા એ બાબત માટે, અને નૂહે એક વહાણ બાંધ્યું અને નૂહ અને એનો પરિવાર એ વહાણની અંદર જતા રહ્યા અને સર્વ પશુ પક્ષીઓના એક જોડા પણ એમાં ગયા અને એ લોકો 377 દિવસ સુધી એ લોકો વહાણમાં રહ્યા અને ત્યાર પછી પાણી એ ઉતર્યું. પરંતુ જ્યારે એ લોકો વહાણમાં હતા અને નૂહને એવું લાગ્યું કે કદાચ પાણી ઉતર્યું હશે, એટલે એમણે એક કબૂતર હતું એ કબૂતરને પાણી જોવા માટે મોકલ્યું. હવે વિચાર કરો કે કબૂતર એટલે એક પક્ષી છે. હવે નૂહેને કઈ રીતે કીધું હશે કે ભાઈ તારે પાણી જોવા જવાનું છે અને આવીને મને સપાટી કહેવાની છે કે ભાઈ કેટલી સપાટી છે? એ આપણે જાણી શકતા નથી કે નૂહે કઈ ભાષામાં કબૂતરને કીધું, કબૂતર કઈ ભાષામાં સમજ્યું, કબૂતરમાં આટલી બુદ્ધિ કઈથી આવી. પરંતુ કબૂતર એ જાય છે બહાર અને જઈને ચારે બાજુ ઉડીને એ થોડી વારમાં પાછું આવી જાય છે અને પાછું આવીને એણે કઈ ભાષામાં નૂહ સાથે વાત કરી આપણને નથી ખબર. પરંતુ નૂહ સમજી ગયા કે ભાઈ પાણી જો બહુ છે, આ કબૂતર પાછું આવ્યું છે. ફરી 7 દિવસ સુધી નૂહે રાહ જોઈ અને ફરી કબૂતરને મોકલ્યું તો ફરી કબૂતર બહાર જાય છે અને અંજીરનું એક પાતરું એટલે કે અંજીરના ઝાડની એક ટોચની જે નવી ફૂટેલી ડાળી હોય એવી કુમળી ડાળી જે છે એ તોડીને લાવ્યો અને એનાથી આ નૂહે એવું જાણ્યું કે પૃથ્વી પર પાણી ઓછું થયું છે. ધ્યાનથી સમજજો
કે જો આ એક પાતળું લાવવાથી, એક નાનકડી ડાળી લાવવાથી નૂને એવી ખબર પડી કે પાણી ઓછું થયું છે, અને સ્વાભાવિક પણ કૃત્ય છે. પણ કબૂતરની બુદ્ધિ કેવી કે હું આ ઝાડની ડાળી લઈ જાઉં એટલે નૂ સમજી જશે કે ભાઈ પાણી ઓછું થયું છે. પહેલાં એમને આવ્યું, હવે એમને માઈને એને કશી વાત કરે છે કે નથી ખબર આપણને, પણ નૂને ખબર પડી ગઈ કે પાણી બહુ જ છે, અને એટલે અત્યારે આપણું વાણ કોઈ જગ્યાએ ઊભું રહે એવી શક્યતા નથી. પણ ત્યારે ફરી વખત મોકલે છે 7 દિવસ પછી, અને પેલું અંજીરીની ડાળી નાનકડી પાત્રો લઈને આવે છે ત્યારે ખબર પડે છે કે ભાઈ પાણી ઓછું છે. તો એનો મતલબ બીજી વખત આ કબૂતર જે છે એ પોતાનો દિમાગ લગાવે છે કે મારો માલિક કે નૂ એ મને એના જ માટે મોકલે છે કે મારે પાણી જોઈને પાછું આવવાનું છે. મારે એમને કહેવાનું છે કે સપાટી કેટલી છે, પૃથ્વી પર કેટલું પાણી છે. પણ બેવની ભાષા અલગ અલગ છે, વાત કઈ રીતે કરે. એટલે બીજી વખતે શું કરે, પેલું ડાળખી નાની લઈને આવે છે કે આનાથી સમજી જશે કે કમસે કમ પાણી આટલું તો ઉતર્યું છે, કે હવે ઝાડની ઉપરની વસ્તુઓ ડાળખીઓ દેખાવા લાગી છે. તો કબૂતરને અંદર આ સમજ જો, કબૂતરની અંદર આ તમે બુદ્ધિ જો કે એક ઈશ્વરના શબ્દથી બનેલું એક પક્ષી, પરંતુ અંદર બુદ્ધિ કેટલી બધી છે, એની સમજ કેટલી બધી છે. અને ઈશ્વરે આ પક્ષીઓને કેવી રીતે બનાવેલા? શબ્દથી બનાવેલા. અને એ બી કેવી રીતે ખબર? જથ્થામાં. પક્ષીઓ આકાશમાં ઉડવા લાગો, બસ એમની જાત પ્રમાણે ઉડવા લાગો. આપણે સ્પેશિયલ બનાવ્યા માણસને, એક એક કરીને બનાવ્યા. અને આ પક્ષીઓ તો એમને જ બનાવી નાખ્યા, શબ્દ બોલી જાઓ, જથ્થાબંધ બની જાઓ, અલગ અલગ જાતના બની જાઓ, અને અલગ અલગ જાતના એ બની ગયા. અને ઈશ્વરના શબ્દથી થયેલી એ રચના છે. એકવાર એક ઈશ્વરના સેવક જ હતા બલામ, પરંતુ બલામની અંદર લોભ લાલચ આવી ગઈ. લોભ લાલચ આવવાનું કારણ હતું કે બાલાક નામનો એક રાજા હતો, અને ઇઝરાયલ પુત્રો હજુ તો રસ્તામાં હતા, મિસ્ર દેશમાંથી નીકળેલા હતા, અને કોઈ વિશ્રામના દેશમાં એ લોકોએ જવાનું હતું. તો શું થયું કે બાલાકે જોયું કે આ ઇઝરાયલ પુત્રો બહુ આશીર્વાદિત છે, અને એ લોકોની સામે ટકવું અસંભવ છે. પણ આ બલામ એવો માણસ હતો કે જેને આશીર્વાદ આપે એ લોકો આશીર્વાદિત થતા હતા, અને જેને શ્રાપ આપે એ લોકો શ્રાપિત થતા હતા. એટલે બાલાકે શું વિચાર્યું કે બલામને બોલાવો, અને બલામ આવીને ઇઝરાયલ પુત્રોને શ્રાપ આપે કે જાઓ ભાઈ, તમારો નાશ થઈ જાઓ, કે તમે યુદ્ધ હારી જાઓ, જે બી પ્રકારનો શ્રાપ હશે એ આપવા માટે બોલાવે. તો એણે એવું કીધું કે જો ભાઈ હું તને સોનું આપીશ, તને ચાંદી આપીશ, તને ઘણા બધા કપડાં આપીશ, પણ તું ઇઝરાયલ પુત્રોને શ્રાપ આપકે છે. એટલે બલામ જે છે એવું કહે છે કે હું પહેલાં ઈશ્વરને પૂછી જાઉં, અને ઈશ્વર મને શું કહે છે. એટલે એમણે ઈશ્વરને પૂછ્યું કે ઈશ્વર, આ બાલાકે માણસોને મોકલ્યા છે, અને મારે ઇઝરાયલ પુત્રનો શ્રાપ આપવાનો છે, તો શું કરું? ઈશ્વર કે જો ખબરદાર કે એવું કર્યું તો કે છે એ મારા લોકો છે, કે છે એ લોકોને શ્રાપ નથી આપવાનો, કે છે આજે તને બોલાવે છે ને બધાને પાછા મોકલી દે. એટલે બલામે બધાને કહી દીધું ભાઈ તમે લોકો જતા રહો અહીંથી, મને ઈશ્વર શ્રાપ આપવા ના પાડે છે. પણ છે ને બલામે એ પણ જોઈ લીધેલું હતું કે કેટલું સોનું લઈને આવ્યા છે, કેટલું ચાંદી લઈને આવ્યા છે, કેટલા કપડાં લઈને આવ્યા છે. ઈશ્વર તો ના પાડતી હતી, પણ મારું તો નુકસાન જ થઈ ગયું, આટલું બધું મને મળવાનું હતું. હવે શું થયું કે પેલા કોઈ બાલાકને જેને કીધું કે પેલો તો આવવા ના પાડે છે, એટલે બાલાક છે ને એ વધારે માનવંતા માણસોને મોકલે છે, ઊંચી પદીના લોકોને મોકલે છે, વધારે સોના ચાંદીની વાત કરે છે, અને કહે છે કે ભાઈ જાઓ જઈને બલામને બોલાવી લાવો, કે છે ઇઝરાયલ પુત્રને શ્રાપ આપવાનો છે. ફરી વધારે આવે છે, માનવંતા માણસો આવે છે, વધારે સોનું છે. એટલે બલામને થાય છે કે આ તો બહુ સરસ મોકો છે, પણ ઈશ્વરનું વચન શું હતું? ભાઈ તારે નથી જવાનું. એટલે આણે શું કહેવાનું હતું? ભાઈ ચલો જતા રહો ભાઈ, તમે ગમે એટલું લાવો ને, પણ મારાથી કંઈ શ્રાપ અપાય એવું નથી. પણ બલામ એવું કહે છે રોકે જાઓ રાત, કે છે આજે રાત હું પ્રાર્થના કરું, અને ઈશ્વર ફરી બીજું મને શું કહે છે કે છે કદાચ બદલી નાખે તો મારું તો કામ થઈ જાય. એટલે એણે ફરી વખત પૂછ્યું, પ્રભુ આપું શ્રાપ? જવું કે? પ્રભુ કે જા, કે છે. પણ પ્રભુના શબ્દ એવા નથી, હા હા જા જા, એવા નથી. પ્રભુ ખરેખર એને ક્રોધમાં કહે જા, તું નાનું છોકરું જ્યારે મા બાપની પાછળ વળગી રહે, મમ્મી ચોકલેટ આપો, મમ્મી ચોકલેટ આપો, મમ્મી કહે બેટા તું બે ખાઈને બેઠેલો છે, બહુ ચોકલેટ ના ખવાય, દાંત સડી જાય, મમ્મી ચોકલેટ આપો, મમ્મી ચોકલેટ આપો, લે મર ખા. આ એ ભાષા હતી, આપવા નથી માગતા, પણ કહે છે કે લે ખા.
એ પ્રભુ એ રીતે જ બોલે કે તને એકવાર ના કીધી તને સમજ નહીં પડતી, સોનું ચાંદી જોઈને તું લલચાઈ ગયો, જા કે અને બહુ નીકળી જાય છે. આ નીકળી જાય છે એટલે ઈશ્વરનો ક્રોધ આવ્યો કે આને સમજ કેમ નથી પડતી, એટલે ઈશ્વર તલવાર લઈને નીકળ્યા. અને બલામ જે છે તો ગધેડી પર બેસીને જતો હતો, અને ગધેડી પર બેસીને જતો અને પ્રભુ સામે જ આવીને ઊભા થઈ ગયા. પણ છે ને બલામને ઈશ્વર નથી દેખાતા, પણ ગધેડીને ઈશ્વર દેખાય છે. ગધેડી જો સામે ઈશ્વર એ બી હાથમાં તલવાર, સમજી ગયા કે મારી પર જે બેઠેલો છે ને એ આવી બની, ગમે તેમ તો માલિક છે. ગધેડી રસ્તો બદલી નાખ્યો, માલિકને મરવા નથી દેવો, એ રસ્તો બદલી નાખ્યો. એટલે બલામને ચડ્યો ગુસ્સો કે નજરમાં પેલું સોનું ચાંદી છે, આ રસ્તો બદલી નાખે એટલે વાર થાય, એટલે એને મારે છે. આ રસ્તે જવાનું ખબર નહીં પડતી, પણ ગધેડી બીજા રસ્તે જતી રહે છે. પણ જુઓ તો પ્રભુ પાછા એ રસ્તે આવી જાય છે. હવે એ રસ્તે આવી જાય છે એટલે પેલી ગધેડી ફરી રસ્તો બદલે છે, ફરી રસ્તો બદલે છે એટલે ફરી મારે છે ને. તો હવે ગધેડી ત્રીજો રસ્તો પકડે છે, પણ ત્રીજો રસ્તો કહો તો બે બાજુ પહાડ, અને વચ્ચે એક માણસ જાય એ મુશ્કેલથી જગ્યા હશે, એટલે ગધેડી એમાં ઘૂસી ગઈ. તો ઈશ્વર સામે હવે આ ગધેડીથી પલટા એવું નથી કે જગ્યા એટલી જ છે એટલે યુટર્ન વાગે એવો નથી, પણ સામે ઈશ્વર છે, હાથમાં તલવાર છે. એટલે એણે શું કર્યું, ઈશ્વરની બાજુમાંથી નીકળવાનો પ્રયત્ન કર્યો, પણ બાજુમાંથી નીકળે કે જગ્યા જ નથી, એટલે એકદમ ભીતને જે પહાડ છે ને એકદમ ચોંટી ગઈ અને ઘસડાઈને નીકળી. હવે જો ગધેડી ઘસડાય તો બલામના પગની હાલત શું થાય, એટલે બલામનો પગ ભીચડાયો એટલે બરાબર ગુસ્સો થયો. ત્રીજી વખત તો બરાબર મારી, અને ઈશ્વરે જોયું કે આની આંખો ખુલતી નથી, એટલે ઈશ્વરે આ ગધેડીને સમજ આપી. અને ગધેડી એકદમ બોલવા લાગી માણસની પાસે, એ બલામ તે 3 વખત મને કેમ મારી કે છે, મેં કંઈ તારી જોડે આવું વર્તન કર્યું છે કે? હવે બલામને તો વિચાર જ નહીં આવતો, તો પૂરું સોનું ચાંદી જ દેખાય છે. ગધેડી વાત કરે છે ખબર જ નહીં પડતી. તો કે તે મારો રસ્તો કેમ બદલી નાખ્યું કે? તો કે મેં પહેલાં કદી આવું કરેલું છે? તો કે નથી કર્યું. તો કે આજે કેમ કરું છું એ નહીં પૂછાતું તારાથી, મને પૂછતો કરો કે સામે દેવું છે કે છે, તલવાર લઈને ઊભા છે, તને મારી નાખશે કે છે, એટલો રસ્તો બદલું છું. વિચાર કરો કે આ ગધેડી એક માણસે સમજાવે છે, અને જ્યારે કોઈ સમજ ના પડે ત્યારે માણસ એને ગધેડો કહે છે. ખરેખર બુદ્ધિ કોનામાં છે, સમજ કોનામાં છે? માણસ કરતાં વધારે તો આ ગધેડીમાં બુદ્ધિ છે. જે માણસે નથી દેખાતું એ ગધેડીને દેખાય છે, અને ગધેડી માણસની ભાષામાં બોલીને સમજાય કે તને અક્કલ નથી એટલી, મેં કદી તારી સાથે આવું કરેલું છે કે? એક પશુની અંદર, એક ગધેડીની અંદર બુદ્ધિ છે, સમજ છે, અને ઈશ્વરના કહેવાતા સેવક સાથે વાત કરે છે, એને સમજ આપે છે. આ પણ ઈશ્વરના હાથની રચના નથી, શબ્દથી રચના છે. અને પશુઓ બી એક એક કરીને નથી બનાવ્યા, જથ્થામાં બનાવી દો, બની જાઓ પશુઓ, અને પશુઓ બની ગયા. એમાં ગધેડો પણ બની ગયો. અને વિચાર કરો કે માણસ ઈશ્વર સ્પેશિયલ બનાવ્યો, એને હાથથી બનાવ્યો, અને છતાં એના કરતાં વધારે બુદ્ધિ આ ગધેડીની અંદર દેખાય છે. એકવાર તો ઈશ્વરે એલિયાને કીધું, જા અહાબ રાજાને જઈને એટલું કહી દે કે જ્યાં સુધી હું નહીં કહું ત્યાં સુધી વરસાદ નહીં પડે કે છે. એલિયા તો ગયા અહાબની પાસે, ગયા અહાબ રાજા, જ્યાં સુધી હું નહીં કહું ત્યાં સુધી વરસાદ નહીં પડે કે છે. અને એલિયા ત્યાંથી નીકળી ગયા. પરંતુ હવે એલિયાને પણ ખાવાનું હોય તો દુકાળામાં એલિયા બી શું કરે? ઈશ્વર કહે છે, એલિયા તું એક કામ કર કે છે, અહીંથી નીકળ અને કરીંથમાં જતો રહે, ત્યાં જે પેલું ઝરણું છે ને ત્યાં જઈને રહે કે છે, ઝરણાનું પાણી પીજે, અને ત્યાં મેં તારા માટે ખાવાની વ્યવસ્થા કરી નાખી છે. અને શું થયું કે ત્યાં કાગડાઓ આવે રોટલીને મટન લઈને, અને આ એલિયાને ખાવાનું આપે. વિચાર કરો, એક કાગડો એ ખાવાનું છોડતો હોય, એમાં બી નોનવેજ મળે તો એ છોડતો હોય, પરંતુ એ તો એલિયાને ખવડાવે છે. જો ભલે એલિયાને ખવડાવે, મને નથી ખબર આ કાગડો કઈ રીતે લઈને આવતો હશે, પણ હું નથી માનતો કે કાગડો અંદર એની ચાંચની અંદર ભરીને એ લાવતો હોય, કેમ કે એ રીતે લાવે, મોઢું ખુલ્લું રહે, સ્વાભાવિક છે કે એનું લાળ કે કંઈ ને કંઈક લાગે. મને લાગે છે કંઈક ને કંઈક રીતે પેકિંગમાં લાવ્યો હશે, મને નથી ખબર કઈ રીતે, પણ ઈશ્વરે એમના સેવકને ગમે તેવું તો ના જ ખવડાવે. અને એટલે કાગડાને સ્પેશિયલ કંઈક કીધું હશે, આ રીતે લઈ જજે ભાઈ, બગાડવાનું નથી.
હવે એના થોડા હાથને બધું પંજોતું ઉંચકીને લાવે એટલે સ્વાભાવિક છે. પણ કાગડાને એટલી સમજ હતી કઈથી લાવે છે એ આપણને નથી ખબર. પણ કોઈક જગ્યા છે જ્યાં એલિયા માટે ફ્રાય થઈ રહ્યું છે, જ્યાં એલા માટે રોટલી શેકાઈ રહી છે. આ કાગડાઓ ત્યાંથી લાવે છે અને આ એને એલિયાને કહે લે વેલ્યા ખા. વિચાર કરો લોકોનો રૂટ એ પણ ખબર છે એલિયા આ જગ્યા પર છે. ઈશ્વરે બી એલિયાને કનીથા નાળા પાસે મૂક્યું જ્યાં રોટલી શેકાય જ્યાં મટન બને તે નથી મોકલ્યા. પણ તેથી કાગડાઓને કે તમે આ જગ્યા પર જાઓ. આ કાગડાઓમાં સમજ કેટલી છે કે ઈશ્વરના સેવકને સમયસર એ લોકો ખાવાનું પહોંચાડે છે. એ લોકો નથી ખાતા, બાકી એ લોકોનો સ્વભાવ એવો નથી. પણ લોકોને બુદ્ધિ કેટલી છે, ઈશ્વરો સેવક છે એને ખવડાવો, ઈશ્વર તરફથી આજ્ઞા છે એને આપો. અને અદ્ભુત રીતે આ કાગડાઓ કામ કરે છે. આ કાગડાઓની અંદર કેવી સમજ છે. ઈશ્વરે એ લોકોને શબ્દથી બનાવેલા છે, જથ્થામાં બનાવી દીધેલા છે. પરંતુ જો એ ઈશ્વરનું કામ કે સરસ રીતે કરે છે, કેવી સમજથી કરે છે, કેવી બુદ્ધિથી એ લોકો ઈશ્વરનું કામ કરે છે. એક વખત એક રાજા હતો દારિયાવેશ, અને દારિયાવેશ રાજાની સાથે એના દરબારની અંદર કામ કરનાર દાનિયેલ પ્રબોધક હતા. અને દાનિયેલ પ્રબોધક અને દારિયાવેશને બહુ સારું બનતું હતું. બંને મિત્ર જેવા હતા. હવે એ રાજા આખી પૃથ્વી પર રાજ કરે છે અને દાનિયેલ એમના ખાસ છે. હવે સ્વાભાવિક છે કે જોડે જે નોકરી કરતા હતા એ લોકોની ઈર્ષા દેખાય હોય. એટલે અમુક લોકો એવા હતા કે જે લોકોને દાનિયેલ પર ઈર્ષા હતી. એ લોકોને એવું કે જ્યાં સુધી દાનિયેલ છે ને ત્યાં સુધી આપણી કોઈ વેલ્યુ નહીં. દાનિયેલ જ્ઞાની માણસ છે એટલે કે દાનિયેલને હટાવો કે છે. એટલે લોકો દાનિયેલને ફસાવવા માટે બહુ પ્રયત્ન કર્યા, પણ દાનિયેલ ફસાયા નહીં. એમની પાસે જ્ઞાન એવું હતું. એટલે આ લોકોએ આઈડિયા મારી, દાનિયેલનું ચરિત્ર જોયું, એમની દિનચર્યા જોઈ કે દાનિયેલ પાસે એક વસ્તુ છે, એ કોઈ દેવ દેવતા માનતો નથી, પણ ફક્ત જીવતા ઈશ્વરને માને છે. દિવસમાં 3 વખત એમની પ્રાર્થના કરે છે. એટલે દાનિયેલને ફસાવો ને તો એના ઈશ્વરને લગતું કંઈક કરો કે છે, એના ઈશ્વરની વિરુદ્ધમાં કંઈક કરો કે છે. એટલે આ લોકો ગયા રાજા પાસે. રાજાને કે રાજા આપણે કાયદો બનાવ્યા કે છે. રાજા કે કેવો? તો કે 30 દિવસ સુધી તમારી જ પૂજા કરવાની, બીજા કોઈ નહીં કે છે. અને તમારા સિવાય જો કોઈ બીજાની કોઈ પૂજા કરે, પ્રાર્થના કરે, આરાધના કરે, એને સિંહોના બિલમાં નાખી દેવાના કે છે. રાજાને જોયું તું શું લોકો એને આગળ પગે પડતો. રાજાને તો મજા આવે, કરી નાખો. તરત તારે કોઈ કાયદો લખી નાખ્યો. રાજાએ સહી કરી નાખી, એનું નિશાન મારી દીધું. અને દાનિયેલને ખબર પડી. પણ દાનિયેલ જેમ કરતા હતા એમ જ એમની બારી ખુલ્લી રાખીને પ્રાર્થના કરતા હતા. અને એમણે એ જ પ્રમાણે બારી ખુલ્લી રાખીને એમણે પ્રાર્થના કરી. એમને ખબર પડી ગઈ કે મને ફસાવાનો પ્રયત્ન છે, પણ જે થવાનો એ થાય. અને એમણે પ્રાર્થના કરી અને જે વિરોધી હતા એ લોકો એમને પકડીને રાજાની સામે લઈ ગયા. રાજા આ માણસ કહે કે તમે આવો કાયદો બનાવ્યો, પણ તમારી પૂજા કરવાનું છોડીને પોતાના દેવની 3 વખત પ્રાર્થના કરે છે ને અમે એને પકડ્યો છે કે. હવે કાયદો બનેલો હતો એટલે દાનિયેલને સાંજે સિંહોના બિલમાં નાખી દેવામાં આવ્યા. પોતે એક સિંહ નથી, પણ એક કરતાં વધારે છે. કેટલા છે બાઇબલમાં લખ્યું નથી, પરંતુ એક કરતાં વધારે સિંહો છે. હવે દાનિયેલ પડ્યા સીધા સિંહોના બિલની અંદર. હવે સિંહની પાસે જઈને સિંહને કશું કરાય નહીં. સિંહની પાસે જઈને દાનિયેલથી પ્રાર્થના ના થાય, કારણ કે એની પહેલાં તો બધું દાનિયેલનું પતી જાય. પરંતુ ઈશ્વરે ખબર હતી શું થવાનું છે. એટલે ઈશ્વરે આ સિંહોને કહી દીધું, જો ભાઈ મારો સેવક આવી રહ્યો છે, એની બરાબર ખાतिर પાણી કરજો. એ સિંહો સમજી ગયા કે ઈશ્વરો સેવક આવે છે એટલે આપણે એની સેવા કરવાની છે, આપણે એને મારવાનો નથી, આપણે એને ખાવાનો નથી. અને સિંહો બધા આ દાનિયેલની આસપાસ ગોઠવાઈ ગયા હશે. દાનિયેલ વાત એ લોકો કરી નહીં શકતા, પણ કદાચ એ લોકોના મનમાં હશે કે દાનિયેલ તો રાજાનો મિત્ર, મોટી પોસ્ટ, એના ઘરમાં જબરદસ્ત બેડ હશે, જબરદસ્ત ગાદલા હશે, અને એમાં સૂઈ જતો હશે. આજની આખી રાત એણે કાઢવાની છે. શું આ ગુફાની અંદર દાનિયેલની રાત નીકળે? એટલે મને લાગે સિંહો છે ને બધા ગોઠવાઈ ગયા હશે. એ સૂઈ જાઓ અમારી પર, કે બિંદાસથી માથું ટેકીને સૂઈ જાય. સવારની વાત સવારે. હવે દાનિયેલે બિંદાસથી રાત કાઢી, પણ આ સિંહોમાં આવી સમજ કઈ હતી. સવારે પેલો રાજા આવે છે, ભાઈ દાનિયેલ તને તારા દેવે બચાવે? તો ક્યાં બચાવે જ કે કઈ રીતે? તો કે મારા મોડા બંધ કરી દીધા. એટલે મોડા બંધ કરવાથી કશું ના થાય, પંજા નથી એમ ના. મોડું બંધ થઈ ગયું તો ચલો ખાય નહીં, પણ ફાડે તો ખરા ને.
પણ કશું નથી કર્યું. તો એ કોણ સમજ કેવી છે? આને ઈજા પણ નથી કરવાની અને ખાવાનું પણ નથી, પણ ઈશ્વરનો સેવક છે તો એની સેવા બી કરવાની છે. અને એ લોકો ધાનેલની સેવા કરે છે. આ સિંહ ભલે જંગલનો રાજા આપણે કહીએ કે ગમે તેવો, પણ કહેવાય તો જંગલી પશુ જ નહીં. એ જંગલી પશુ છે, પણ એનામાં બુદ્ધિ તો જો. આ તમે કોઈ માણસ જાનવર કહી દો છો, અકળાઈ જશે, ગુસ્સે થઈ જશે. આ એવું જંગલી જાનવર છે. અને કોઈ માણસો જંગલી જાનવર કહો તો વધારે અકળાઈ જાય. પણ એનામાં બુદ્ધિ જુઓ, કેટલી જોરદાર બુદ્ધિ છે કે એ ઈશ્વરના સેવકને સાચવે છે. ઈશ્વરના સેવકનો એ બધો ખ્યાલ રાખે છે. અદ્ભુત. એક વાર તો પ્રભુ ઈસુને બધા શિષ્યો કોઈ જગ્યાએ જતા હતા અને ત્યાં અચાનક ટેક્સની વાત નીકળી. કોઈ ટેક્સ ભરવો જોઈએ કે ના ભરવો જોઈએ. હવે પ્રભુ ઈસુ બધાને કે હું દેવપુત્ર છું એમ. એટલે દેવપુત્ર એટલે આખી પૃથ્વી દેવની છે અને હું એમનો પુત્ર એટલે વારસદાર હું છું એમ કહેવા માગે છે. હવે હું કહું કે આ ઘરનો વારસદાર હું છું તો મારે થોડું ઘરનું ભાડું ભરવાનું હોય. હું વારસદાર છું તો મારે કંઈ ભાડું ના ભરવાનું હોય. એટલે આ લોકોને ખબર હતી, બધા ફરોશીઓને યાજકોને, કે આ માણસ આવું બોલે છે ને એટલે રાજાને ટેક્સ બી ના ભરાવો હોય તો, એટલે કે આપણે ફસાયા ને. એટલે પ્રભુને કહે છે બોલો ટેક્સ ભરવો જોઈએ કે ના ભરવો જોઈએ કે છે. એટલે પ્રભુ કહે છે મને એક સિક્કો દેખાડો કે છે. સિક્કો દેખાડ્યો તો કે આની પર ફોટો કોનો છાપેલો? તો કૈસરનો. તો કે જે કૈસરના છે તો કૈસરના આપો, દેવના છે દેવના આપો કે છે. પણ ટેક્સ ભરવાનો તો હતો. એટલે પ્રભુ પિત્તરને બોલાવે. પિત્તર અહીંયા કહે છે કે તું જા જલ્દી કે છે, ગળ નાખજે કે છે. અને ગળ નાખજે, જે સૌથી પહેલી માછલી આવે ને એનું મોઢું ખોલજે, એમાં તને સિક્કો મળશે કે છે. અને એ સિક્કો ટેક્સમાં આપણે ભરી દઈએ કે છે. ધ્યાનથી સમજજો, જો તમે માછલી પકડી છે કે નથી પકડી, પણ સાંભળ્યા સમજાતો હશે કે જ્યારે ગળ નાખવામાં આવે ને એટલે આગળ એક અણીદાર તાર જેવું હોય અને ત્યાં આગળ માછલી ખાય ને એવું કશુંક લગાવવામાં આવે. હવે માછલીને બુદ્ધિ ના હોય એટલે માછલી શું કરે, એને ખાવા જાય. અને ખાવા જાય એટલે મોં મારે ને એટલે પેલી અણી જે છે ને એના તાળવામાં ફસાઈ જાય કે જીભમાં ફસાઈ જાય. અને જેટલી છૂટવાનો પ્રયત્ન કરે એટલી વધારે ફસાઈ જાય. હવે ઉપર જે ગલ લઈને બેઠો છે એને વજન લાગે, એ સમજાય કે માછલી આવી છે, ફસાઈ ગઈ છે. હવે એને બહાર કાઢે. હવે વિચાર કરો કે જેના મોડામાં સિક્કો હોય એ ફસાય કઈ રીતે? એના મોડામાં જો સિક્કો છે તો ફસાય કઈ રીતે? એટલે સ્વાભાવિક છે કે જો મોડામાં સિક્કો છે તો આ માછલી ફસાઈ છે કેમ નથી? પણ માછલીને ખબર છે આજે ગળ આવવાનો છે, પ્રભુનો ટેક્સ મારે ભરવાનો છે. અને મને નથી ખબર એણે કઈ રીતે ગલ્પમાં એણે મોડું ફસાવ્યું, શું કર્યું મને નથી ખબર, પણ એણે આઈડિયાથી કર્યું. અને પિત્તરે માછલીને મારી પણ નથી, સિક્કો કાઢીને ફરી પાછી નાખી દીધી. જો સ્પેશિયલ સિક્કો આપવા માટે આવી ઉપર, એણે કઈ રીતે ગલનું પેલો તાર પકડ્યો હશે મને નથી ખબર, કેવી રીતે શું કર્યું, પણ એની બુદ્ધિ તો જો. આ સિક્કો આપીને જતી રહી. તો એની પહેલાં કોઈ સિક્કો નાખવા બી તો આવ્યું હશે ને, નાખે છે ને બધા સિક્કા. હા, તો પછી આણે બી હશે. પ્રભુએ કીધું છે ભાઈ આજે આ સિક્કો લઈ લેજે. અત્યાર સુધી સિક્કા કામના હતા પણ હવેનો સિક્કો કામનો છે. જો આ એક માછલીની અંદર, અને તમે ઉત્પત્તિના પુસ્તકના પહેલાં અધ્યાયમાં વાંચો તો ત્યાં એવું લખ્યું કે સર સમુદ્રના પાણીને કહ્યું એ બધા પુષ્કળ જીવજંતુ ઉપજાવો કે છે. એમાં માછલી બી બની ગઈ. એક શબ્દથી જથ્થાબંધની અંદર ઘણા બધા જળચરો બન્યા, એમ એક માછલી પણ બની ગઈ. પણ એનામાં બુદ્ધિ કેટલી બધી છે, એનામાં સમજ કેટલી બધી છે. પ્રભુનો ટેક્સ ભરે છે, પ્રભુનો વેરો આ માછલી એ ભરે છે. એકવાર તો પ્રભુ શું યરુશાલેમ જવું હતું તો શિષ્યોને કહ્યું શિષ્યો જાઓ કે સામેના ગામે જાઓ કે છે અને તમને ગધેડું એનું બચ્ચું સાથે બાંધેલું મળશે કે છે, છોડીને લઈ આવો કે છે. અને કે જો તમને કોઈ પૂછે તો કહી દેજો કે પ્રભુને તેનો ખપ છે, જરૂર છે કે છે, લઈ આવો કે છે. આ લોકો ગયા ત્યાં આગળ અને જઈને એ લોકો ગધેડું છોડીને એ લોકો લઈ આવ્યા. કદી પ્રયત્ન કરો ને તો કરી દો, તો ગધેડા આપણને ઘણી વખત રોડ પર ફરતા મળે છે. પકડીને પર બેસવાનો પ્રયત્ન કરજો જો બેસવા દે તો. પણ આ ગધેડાની બુદ્ધિ છે, ઈસુને બેસવા દેવાના છે. એને સમજ છે. એમને એમ કંઈ ઓળખીતા ના હોય ને તો ગધેડો બેસવા નથી દેતો, પણ આને સમજ છે. શિષ્યની સાથે બી ચૂપચાપ આવે છે. આજે મારા પ્રભુને મારી જરૂર છે, ચલો જઈએ. અને ચલો જઈને એમને બેસાડે આપણી ઉપર. શું આ બધું બાઇબલમાં લખેલું છે? આ બધું આપણે બાઇબલમાંથી વાંચેલું છે, જોયેલું છે. આ બધા પ્રાણી પશુઓ
અને એ લોકોની બુદ્ધિ જ્યારે આપણે જુએ છે ત્યારે આપણને આશ્ચર્ય થાય છે કે આ લોકોએ ઈશ્વરના કામ કર્યા છે. અને કામ કેવા કર્યા? સમજથી કામ કર્યા છે, યોગ્ય રીતે કામ કરેલા છે. જે પ્રમાણે ઈશ્વરે એ લોકોને કીધું હશે એ પ્રમાણે આ લોકોએ પૂરેપૂરી ઈમાનદારીથી અને સમજદારીથી આ બધા પ્રાણી અને પશુઓએ એ કામ કરેલું છે. જોવા જઈએ તો આ બધી આશ્ચર્યજનક વાતો છે કે પ્રાણી અને પશુઓ આટલી સમજથી કામ કરે છે, આટલી ઈમાનદારીથી કામ કરે છે. એ લોકોની સમજણ આપણને આશ્ચર્યજનક એ લાગે છે. અજાબ રીતે કામ કરે છે. એકવાર તો યુના એને ઈશ્વરે કીધું કે જરા નીનવે જાને કે છે, નીનવે જેનો ઉપદેશ કરે કે 40 દિવસ પછી ઈશ્વર આ જગ્યાનો નાશ કરી નાખી શકે છે. એટલે યુના નહોતું જવું. એ યુના ઉલટી દિશામાં ભાગ્યા તાર્સીસ જવાના માટે. બીજા વાળામાં ચડી બેઠા, ભાડું આપ્યું, અંદરના રૂમમાં જઈને બિંદાસી સૂઈ ગયા. પરંતુ સમુદ્રમાં તોફાન થયું. સમુદ્રમાં તોફાન થયું એટલે બધા લોકો જે ત્યાં હતા એ લોકો બધા પોતપોતાના દેવદેવતાને પ્રાર્થના કરવા લાગ્યા કે ઈશ્વર આ બધું દૂર કરો, દૂર કરો. પરંતુ તોફાન તો બંધ જ નહોતું થતું, વધતું જતું હતું. એટલે પછી આ લોકોએ ચિઠ્ઠીઓ નાખી કે ચલો આપણે જેટલા બી પેસેન્જર છે ને બધાના નામની ચિઠ્ઠીઓ બનાવી અને આપણે ઈશ્વરને પૂછીએ કે જેના કારણે તોફાન થયું, જેના પાપને કારણે આવું થયું હોય એ વ્યક્તિનું નામ આપણને બતાવે. એટલે જેવી પેલો માણસ હશે, જેનું વહાણ હશે, એની પાસે બધાનું લિસ્ટ ભેગું કર્યું, બધાના નામની ચિઠ્ઠીઓ બનાવી, ચિઠ્ઠીઓ ઉછાળી, પ્રાર્થના કરીને એક ચિઠ્ઠી લીધી. જોયું તો નામ આવ્યું યુના. યુના કહી છે. યુનાને બોલાવવામાં આવ્યો. એને કહે ભાઈ તું કોણ છે? આ નિંગાડી કેવી રીતે કહેતી અને કઈ જઈ રહ્યો છે? તો કહે છે કે હું સમુદ્ર અને કોરી ભૂમિનો રચનાર જે દેવ છે ને એનો સેવક છે, એનો પ્રબોધક છું કે છે. અને પાછું કહે છે એની ઉપસ્થિતિમાંથી ભાગી રહ્યો છું કે છે, એની હાજરીમાંથી ભાગી રહ્યો છે. આ લોકો બધા ગભરાઈ ગયા કે જેણે આકાશ અને પૃથ્વી બનાવ્યું, સમુદ્ર બનાવ્યો, એનો સેવક, એનો પ્રબોધક અને પાછું ભાગે છે આ દૂર. તો ભાઈ તોફાન આવ્યું તો કે હા મારા લીધે જ આવ્યું છે. તો કે શું કરવાનું બચવા માટે? કે મને નાખી દો સમુદ્રમાં કે છે, તોફાન શાંત થઈ જશે. વિચાર કરો આ કોઈ ઉપાય છે? ઉભા હું હમણાં શાંત કરી દઉં. પ્રભુ મને માફ કરો, હું જઉં છું નીનવે. ના શાંત થઈ જતી. પણ માણસની બુદ્ધિ નહીં ચાલતી. મને નાખી દો કે સમુદ્રમાં, શાંત થઈ જશે કે છે. આ લોકોએ પ્રયત્ન કર્યો તો પણ કે કદાચ અમે બચી જઈએ, કોઈ કિનારે પહોંચી જાય, પણ ના થયું. એટલે લોકો ઈશ્વરને પ્રાર્થના કરીશું જો આ માણસ કે છે ને એના કહેવાથી અમે નાખી દે, એના મરણનું પાપ અમારી પર ના મૂકતા કે છે. અને નાખી દીધું નીચે. પરંતુ બાઇબલમાં સરસ લખ્યું છે કે ઈશ્વરે એક માછલીને તૈયાર જ રાખેલી અને એ માછલી આ યુનાને ગળી ગઈ. હવે સમજી લો કે યુના 5.5 થી 6 ફૂટનો એક માણસ હશે, હટ્ટો કટ્ટો હશે, એને ગળી જવાનો છે. એને દાંતની કસાની ઈજા ના થવી જોઈએ. હવે આ જે બી માછલી હશે જે યુનાને ગળી જાય છે તો એનું પેટ યુના કરતાં કેટલું બધું મોટું હોવું જોઈએ, એનું મોઢું કેટલું બધું મોટું હોવું જોઈએ કે જેના કારણે એ ગળામાંથી અંદર જતું રહે છે. આપણું પેટ મોટું છે પરંતુ આપણું મોઢું એટલું બધું મોટું નથી હોતું, આપણે બધું ચાવીને ઉતારીએ છીએ. તો વિચાર કરો કે આનું ગળું કેટલું મોટું ઈશ્વરે બનાવ્યું હશે, કેટલું મોટું હશે, એની નસ કેટલી બધી મોટી હશે, એની અન્નનળી કેટલી મોટી હશે કે જેમાંથી આ યુના બિંદાસની અંદર ઘૂસી જાય છે, એને ગળી જાય છે. એટલે હું એ કહેવા માગું છું કે આ માછલી નાની કોઈ નથી, જબરજસ્ત તોતિંગ મોટી માછલી છે. એની અન્નનળી એટલી બધી મોટી છે કે યુના આસાનીથી જાણે મોટી પાઇપમાં ચાલતો અને બિંદાસથી પેલી બાજુ નીકળી શકે એવી મોટી એની અન્નનળી છે. આ યુના ઘૂસી ગયા તો ખરા પેટની અંદર, પરંતુ આપણા પેટની અંદર એસિડ બનતું હોય જ્યારે આપણે ખાવાનું ખાઈએ ત્યારે આપણા જઠરની અંદર એક એસિડ આવે અને એ આપણા ખોરાકને પચવામાં મદદરૂપ થાય. એટલે ડૉક્ટરો કહે ખાધા પછી ને તરત પાણી નહીં પીવાનું. અને ઘણા તો એટલે સુધી કે ઠંડુ પાણી ખાધા પછી તમે પીવું ને તો કે ઝેર કરતાં એ ખતરનાક કહેવાય. કેમ? પેલું અંદર ગરમ ગરમ એસિડ જે છે ને એ ખોરાકને પચવામાં મદદ કરે અને તમે ઠંડુ પાણી પી લો તો કે પચે કેમનું કે છે. ચલો આ બધી ડૉક્ટરી સાયન્સની વસ્તુ છે, એમાં હું નથી પડવા માગતો. પરંતુ તમે વિચાર કરો કે જેનું ગળું આટલું મોટું તો એ માછલીનું પેટ કેટલું મોટું, તો એની જે આ તેજાબની કે એસિડની જે નળી હશે એ કેટલી જ
મોટી હશે, અને એમાંથી જો એ ખાય ને પછી એમાંથી એસિડનો ધધોડો છૂટે કેટલો મોટો હશે. યુનાનું કશું જ દેખાય નહીં. વિચાર કરો. ચલો એ બધું બંધ થઈ ગયું, એટલું તો ઠીક. પણ જો આ માછલી બીજું કશું ગળે છે, કદાચ મગરને ગળી જાય તો મગર અંદર આવીને યુનાને મારી નાખે. એટલે બીજું આ માછલી ઉપવાસ પર ઉતરી ગઈ. ઈશ્વરનો સેવક મારી અંદર આવ્યો છે, એને બચાવવાનો છે. અને યુના 3 દિવસ 3 રાત માછલીના પેટમાં રહ્યો. હવે તમે વિચાર કરો, 3 દિવસ 3 રાત આ માછલીએ પાણી સુદ્ધા નથી પીધું, કે પાણી પીએ ને તો પણ ડૂબીને મરી જાય. વિચાર કરો, પેટ કેટલું મોટું હશે. તમે જેમ વિચારશો એમ તમને ખબર પડશે કે આ ઈશ્વરે જે વાત કરી છે કેટલી બધી મોટી છે. હવે શું થયું કે યુનાએ જોયું કે હવે મારાથી બહાર નીકળાતું નથી, અને અંદર બી રહી રહીને કેટલું રહેવાનું. એટલે ઈશ્વરે પ્રાર્થના કરી કે ઈશ્વર મને તમે બહાર કાઢો, હું જઉં છું નિમલે. એટલે ઈશ્વરે છે ને માછલીની આજ્ઞા કરી, અને માછલી એક આ યુનાને બહાર કાઢી નાખ્યો. પણ એક કલમ આપણે વાંચીએ, યુનાનું પુસ્તક, તેનો બીજો અધ્યાય 10મી કલમ વાંચો તો. યહોવાએ માછલીને આજ્ઞા કરી ને તેણે યુનાને કોરી જમીન પર બહાર કાઢી નાખ્યો. જો ઈશ્વરે માછલીને આજ્ઞા કરી, અને માછલીને એવી આજ્ઞા કરી કે માછલી તું કહે છે કે આ યુનાને બહાર કાઢી નાખ. હવે માછલીની ઈશ્વર આજ્ઞા કરી કે યુનાને બહાર કાઢ. હવે માછલી કેટલી મોટી હશે એ આપણે ખાલી આપણી કલ્પનાની દૃષ્ટિએ જોયું કે એનું ગળું કેટલું મોટું હશે અને પેટ કેટલું મોટું હશે. તો ટોટલ આપણે માછલીને જોવા જઈએ તો માછલી કેટલી મોટી હશે. અને લગભગ તમારામાંના દરેક જો કોઈ સમુદ્ર જોયો હશે, અને સમુદ્ર કિનારે તમે ગયા હશો, સમુદ્રના કિનારે તમે લગભગ 2 કિલોમીટર બી તમે અંદર જાઓ ને તો બી તમને કદી આટલી મોટી માછલી ના મળે, કે 2 કિલોમીટર દૂર બી એટલું બધું પાણી હોતું જ નથી. હવે આટલી મોટી માછલી એ જો કિનારે આ યુનાને કાઢવા માટે આવે તો પાણીની બહાર નીકળવાથી માછલી મરી જાય. તો માછલી આવી કેવી રીતે? અને જો માછલી કદાચ અંદરથી પાણીમાં 3-4 કિલોમીટર 5-6 કિલોમીટર તોયથી એ બહાર કાઢે છે ને, તો ના તો તોપ ગોળાને જેમ ઉડતો ઉડતો હોય અને બહાર પછડીને પતી જાય. તમે વિચાર કરો શું થયું છે મને નથી ખબર, પણ ચલો તમે આજે ઘરે જઈને ખાધું ના હોય તો કામ કરજો, એક બટાકો ખાજો અને કલાક પછી પેટમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરજો, મોંથી નીકળશે. માછલી એવું શું કર્યું હશે કે અંદરથી યુના બહાર આવે છે, હે ને? યુના બિલકુલ સાફ સુથરા છે. હું કહેવા એવું માગું છું કે આ માછલીમાં બુદ્ધિ તમે જુઓ. એ કદાચ બહુ સ્પીડમાં બહાર આવી ગઈ હશે, અને કદાચ ધીરે રહીને યુનાને બહાર મૂકી દીધા હશે, કાં તો પછી અંદરથી કંઈક એવું કર્યું હશે, એવી કોઈ જગ્યા જોઈ હશે કે જ્યાં બહુ રેતીને એવું કશું હોય, અને યુના ત્યાં પડે ને યુનાને કશું જ ના થાય એવું બધું જોવું હશે, અને બરાબર નિશાન લગાવીને આ યુનાને એ બહાર કાઢ્યા હશે. કદાચ એવું કંઈક કર્યું હશે. પણ યુનાને એક ખરો જ સુધાક આ માછલીએ આવવા દીધી નથી. તમે જો આ બધા પશુ પક્ષી જળચર એ લોકોની અંદર કેટલી બધી બુદ્ધિ છે, અને એ લોકોએ બુદ્ધિ શામાં વાપરી છે? ઈશ્વરનું કામ કરવામાં, ઈશ્વરની મરજી પૂરી કરવામાં વાપરી છે. કેટલું સમજણપૂર્વક એ લોકોએ ઈશ્વરનું કામ કરેલું છે. એ લોકોની પાસે આ જ્ઞાન ક્યાંથી, આ બુદ્ધિ ક્યાંથી, આ સમજ ક્યાંથી? આજે આપણે વિશ્વાસીઓને જઈએ, હા, શું આ વેલ માછલીએ કદી મિટિંગ કરી હશે? પ્રભુનું જીવન સોંપ્યું હશે ને ઈશ્વરે બુદ્ધિ આપી હશે? શું કાગડાઓ મિટિંગ કરતા હશે કે જેના કારણે એ લોકો બાઇબલ વાંચી આટલું જ્ઞાન પ્રાપ્ત કરો ઈશ્વરના સેવકને જેને ખાવાનું આપ્યા? શું એ કબૂતરે કંઈ મિટિંગો કરી હશે કે એને ખબર કે બહાર જઈને હું અંજીરનું પાત્ર તોડીને લઈ આવું? આપણે તો રોજે ઉપદેશ કરો, રોજે ઉપદેશ કરો. કાં તો કાન એવા મોટા મોટા છે કે જેવું ગુસ્સો છે બીજા કાનમાંથી બહાર નીકળી જાય છે, કાં તો ઉપર જવાની નળી બ્લોક થઈ ગઈ છે, મગજમાં જતું જ નહીં કશું. આપણને બુદ્ધિની જરૂર પડે છે, સમજની જરૂર પડે છે. એક રવિવારે મેસેજ આપો, બીજા રવિવારે પૂછો ભાઈ શું હતું, ખબર નથી શું શીખેલા ગયા રવિવારે. અને આ પશુઓ જુઓ,
આ પક્ષીઓ જો, જળચર જો, એ લોકોને કેટલી બુદ્ધિ છે ઈશ્વરનું કામ કરવાની. સમજદાર કોણ? ઈશ્વરની દ્રષ્ટિમાં મૂલ્યવાન કોણ? માણસ. ઈશ્વરે માણસ શ્રેષ્ઠ બનાવેલું, પણ બુદ્ધિ ક્યાં છે? બુદ્ધિ દેખાતી નથી. એ તો પશુઓમાં દેખાય છે, પક્ષીઓમાં દેખાય છે, આ જળચર પ્રાણીઓમાં દેખાય છે. પરંતુ આજે ઈશ્વરના લોકોમાં ક્યાં છે બુદ્ધિ? એ લોકોમાં સમજ ક્યાં છે? કેમ આજે એ લોકોની અંદર ઈશ્વરનું કામ કરવાની જે સમજ હોવી જોઈએ એ સમજ કેમ દેખાતી નથી? એક વચન આપણે વાંચીએ, નીતિ વચનનું પુસ્તક, તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ. હે આળસુ, તું કીડી પાસે જા, તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિમાન થા. ધ્યાનથી સમજો, અહીંયા આળસુ કોને કીધેલું છે? હા, માણસે કીધેલું છે. આ માણસે ઈશ્વર શું કહે છે? કઈ જા, કીડી પાસે જા, અને ત્યાં જઈને શું કર? એને જુઓ, એના માર્ગોનો વિચાર કર ને જ્ઞાની થા. એનો મતલબ કીડી પાસે જાય શીખ કહેલા, શીખ તારામાં બુદ્ધિ છે કે નહીં કે છે ઈશ્વર. 5.6 ફૂટનો માણસ કીડીનો ઢગલો હોય ને તો એ મારી નવરો થઈ જાય. પણ એ શકે જા, એક કીડી પાસે જાય શીખ એની પાસે. તારામાં અક્કલ નથી, કીડીમાં અક્કલ છે, શીખ એની પાસે જઈને. તારું ઈશ્વર માણસને એવું કે ખાલી કીડી પાસે જઈને શીખવાનું? આપણે બધા બૂમો પાડે ડોબા, પણ ડોબા એટલે પેલો ભેંસને કહેવાય. પણ કીડી પાસે જો શીખવા જવું પડતું હોય તો પેલા ડોબા તો બહુ બુદ્ધિમાન કહેવાય. ત્યાં તો માણસના ચણા ના આવવા જોઈએ. કડવું છે પણ સત્ય છે ને બાઇબલનું છે. આજે વિશ્વાસને જે સમજ હોય, જે બુદ્ધિ હોય, જે કામ કરવાની ત્રેવડ હોય, જે ઈશ્વરનું કામ કરવાની ત્રેવડ હોય, નથી આજે. અને તમે જુઓ કે આ પશુઓ કેવા કામ કરે છે. શું ઈશ્વર ખુશ થઈને આ લખ્યું છે કે આળસુ તું કીડી પાસે જા? હું કેટલી વખત સમજાવું છું કે સૂરજ ઉગ્યા પછી તમે ઉઠો, ખોટી વસ્તુ છે. અને તમને ઉઠાડવા પડે છે તો ખોટી વસ્તુ છે. માણસ પોતે ઉઠવો જોઈએ, બસ પોતે જાગી જવો જોઈએ. પણ માણસે બી કોઈ જગાડે નહીં. મરઘાને કોઈ ઉઠાડવા જાય, બહુ ટાઈમ સમય થયો, મરઘાથી એક બીજી વાત યાદ આવી. પ્રભુએ કીધું પિત્તરને, આજ રાત મરઘો 2 વખત બોલશે, એની પહેલાં તું 3 વખત નકાર કરીશ. પછી મરઘાને કહી દીધું છે પેલો એકવાર નકાર કરે એટલે બોલજે ભાઈ. આ પિત્તરા એની ભાષામાં નકાર કર્યો, પણ કુકડો એની ભાષામાં સમજી ગયો ને. હવે કુકડો અંદર હતો, કુકડો તો કહી હશે, પણ જઈ હશે ત્યાંથી એણે ધ્યાન રાખ્યું છે કે પિત્તર બોલે છે શું. ઈસુ નહીં ઓળખો, તરત બોલે કુકડો કોક હવે સમજ બચી જા. તોય પાછો 2 વખત નકાર કરે છે, ફરી પાછો કુકડો બોલે છે. એનામ બુદ્ધિ જો. અને 2 વાર બોલી ગયા પછી પેલા પિત્તરને યાદ આવે, યાર પ્રભુએ કીધેલું ખોટું કર્યું, બહાર જઈને રડવા બેઠો. એટલે આપણે એટલી બુદ્ધિ તો પેલા કુકડામાં છે, તારામ નથી. કેમ આજે માણસોમાં સમજ નથી? કેમ વિશ્વાસીઓમાં અક્કલ નથી? કેમ બુદ્ધિ નથી? કેમ ઈશ્વરનું કામ કરવાની ત્રેવડ નથી? અને પશુઓમાં કેમ છે? બહુ ધ્યાનથી સમજો. ઈશ્વરે દાઉદને કીધું કે દાઉદ, સુલેમાન મારા માટે મંદિર બાંધશે. તારા પછી તારા પેટમાંથી નીકળનાર જે સુલેમાન છે એ સુલેમાન તારો વારસદાર થશે. એ સુલેમાન એ રાજ્ય કરશે, એનું રાજ્ય સદાને માટે રહેશે. અને જ્યારે દાઉદ રાજા મરનાર થયા, એમની ઉંમર પૂરી થઈ, એમણે કહી દીધું કે આ સુલેમાનનો અભિષેક કરે તો મને ઈશ્વરે કીધું કે આને રાજા બનવાનું છે. હવે દાઉદ રાજા જેવા તેવા નહોતા. એમનો છોકરો સુલેમાન એ બી જેવો તેવો ના હોય. ઈશ્વરે એની પર પસંદગી ઉતારાય છે, એટલે સુલેમાન જેવા તેવા તો ના જ હોય. જેવા છે ને આપણે આજે વાંચ્યું, ઇન્દ્રા વાત લખેલી છે કે આ સુલેમાનને રાજા બનાવી દીધા. પણ રાજા બનાવી દીધા ને પછી ઈશ્વર સ્વપ્નમાં આવ્યા, એમની પર દર્શન આપ્યું. સુલેમાન બોલ, શું જોઈએ તારે કે છે? આ સુલેમાન શું કહે છે? ઈશ્વર મને વિવેક બુદ્ધિ આપો કે છે. એટલે જેને રાજા બનાવે છે એની પાસે બુદ્ધિ ના હોય, પણ છતાં સુલેમાન શું માગે છે? ઈશ્વર મને વિવેક બુદ્ધિ આપો. બુદ્ધિ અને વિવેક બુદ્ધિમાં બહુ ફરક છે. બુદ્ધિ તો એ બી હોય, લાવો બોમ્બ બનાવીને ઉડાવી નાખે, આ બી બુદ્ધિ છે. ગન બનાવીને ગોળી મારી દે, આપણે બુદ્ધિ છે. છરો ઉઠાવીને પેટમાં મારી દે, તલવાર લઈને ગરદન કાપી નાખે, આપણે બધી બુદ્ધિ છે. પણ વિવેક બુદ્ધિ કે જે લોકોનું સારું કરી શકે છે,
સારી બાબતની બુદ્ધિ, એને વિવેક બુદ્ધિ કહેવાય. અને સુલેમાન કહે છે, પ્રભુ મને આપો ને વિવેક બુદ્ધિ આપો. આટલી બધી પ્રજા પર રાજા બનાવે છે, લોકોને ગણાય નહીં એટલા લોકો છે. પ્રભુ હવે મારે શું માગવાનું? મને વિવેક બુદ્ધિ આપો કે આ લોકોનો યોગ્ય રીતે ન્યાય કરી શકો, યોગ્ય રીતે લોકોને દોરી શકો. શું માગ્યું સુલેમાને? બુદ્ધિ. શાના માટે? શું મૂર્ખ હતા? મૂર્ખ નતા. પણ ઈશ્વરનું કામ કરવું હોય ને, બુદ્ધિની જરૂર છે, સમજની જરૂર છે. અને એ ઈશ્વર જ આપણને આપે. અને એટલે સુલેમાને માગ્યું, ઈશ્વર બીજું બધું નહીં હોય ને તો ચાલશે, આ વિવેક બુદ્ધિ તો મને જોઈએ જ. અને ઈશ્વર જેની પર ખુશ થઈ ગયા. સુલેમાન, તું તારા માટે સોનું ચાંદી માગી શકતો હતો. સુલેમાન, તું તારા માટે લાંબુ આયુષ્ય માગી શકતો હતો. અરે સુલેમાન, તું તારા દુશ્મનોનો જીવ માગી શકતો હતો, કાલે કોને બધાને મારી નાખવું એ પ્રમાણે કરતો. પણ તે મારા લોકોને બચાવવાના માટે, ચલાવવાના માટે તે વિવેક બુદ્ધિ માગી. બધું જ તને આપીશ. જા. હાલેલુયા. શું કદી પ્રાર્થનામાં ઈશ્વરને કીધું વિવેક બુદ્ધિ આપો? તમે જોજો, ઈશ્વર પાસે લોકો બધું જ માગશે, બધું જ માગશે. મને પૈસા આપો, મને ઘર આપો, મને કાર આપો, મને ફલાણું આપો, મને ટીકણું આપો, બધું જ માગશે. બુદ્ધિ કદી નહીં માગે. અને તમે કોઈને કહો બુદ્ધિ વગરના, જો સાંભળી લેતો, મને બુદ્ધિ વગરનો કહે. એટલે આ તો બધા જ માને કે મારામાં બુદ્ધિ છે. એટલે બધા માણસ ઈશ્વર પાસે માગતા નહીં, માગતા નથી તો મળતી નથી. માગી કદી કોઈ વિવેક બુદ્ધિ? સુલેમાને માગી નમ્રતાથી. ભલે શું બીજા બધા મને મૂર્ખ છે એટલું, કેમ તારા બુદ્ધિ નથી તો બુદ્ધિ માગી. હા, મારે જોઈએ છે બુદ્ધિ. અને સુલેમાને બુદ્ધિ માગી અને સર ખુશ થઈ ગયા. આપણે શું માગવું જોઈએ? બુદ્ધિ માગી તો ખાલી બુદ્ધિ આપી, સોનું બી આપ્યું ને, લાંબુ આયુષ્ય બી આપ્યું ને, તો આપણે શું માગવાનું? બધી વસ્તુઓ માગ કરો કે એક જ બુદ્ધિ આપણે માગીએ તો ઈશ્વર આ બધું આપણને નહીં આપે. જો પશુઓમાં આટલી બધી બુદ્ધિ છે ને એ લોકો ઈશ્વર કામમાં કરી શકે, તો આપણે ઈશ્વર પાસે બુદ્ધિ માગો ને, ઈશ્વર મને બુદ્ધિ આપો. ઈશ્વર જો આપણને સમજ આપશે ને, અને સમજમાં આપણે ચાલીશું ને, તો સમજણ પુરુષાર્થ તો બધું આપણને મળશે. કેટલા લોકો શેર બજારમાં ધોવાઈ જાય છે, કેમ? બુદ્ધિનો અભાવ છે. કેટલા લોકો ધંધામાં ધોવાઈ જાય છે, કેમ? બુદ્ધિનો અભાવ છે. પણ બુદ્ધિ હોય તો કશું થાય. એટલે સીધી સાદી વસ્તુ, બુદ્ધિ હશે ને તો બધું જ મળશે. પણ બુદ્ધિ એટલા માટે લોકો નથી માગતા કે આ સ્વીકાર જ તૈયાર નથી કે હું મૂર્ખ છું, કે મારી પાસે બુદ્ધિ નથી. પણ ઈશ્વર પાસે જઈએ આપણે, કબૂલ કરે કે હા પ્રભુ મારામાં બુદ્ધિ ખરેખર તો મૂર્ખ છું, મને આપો તમે વિવેક બુદ્ધિ. બસ ઈમાનદારીથી માગો, ઈશ્વર પાસે ઈશ્વર આપશે. અને એ મળશે ને, રોજ રોજ માગજો. કારણ કે આ બાબત એવી છે કે ખૂટતી નથી. જેટલું માગશો એટલું મળશે. ઈશ્વર પાસે માગ કરે, એનાથી ભરાતા જઈએ કે બાકીની બધી વસ્તુ આપણને મળશે. શું કામ ઈશ્વર આજે મને કે તમને એવું કહે, જા કીડી પાસે તઈ જઈને શીખ? શું કામ આપણને કે પેલા કાગડા પાસે જઈને શીખ? શું કામ ઈશ્વર આપણને કે પેલા સિંહ પાસે જઈને શીખ? આપણે પોતે જ બુદ્ધિ ના રાખીએ કે ઈશ્વર આપણને આવું ના કહે. આપણે પશુ કરતાં થોડા ગયેલા છે કે પશુ પાસે શીખવા છે. આવે પશુ આપણી પાસે શીખવા માટે. ભલે ઈશ્વર બનાવેલા છે પણ શબ્દથી આપણે તો એમની સારી રચના છે, ઉત્તમ રચના છે. આપણે શું કામ એની પાસે શીખવા? જે લોકો આપણી પાસે ના આવે. પણ એવા આપણે બનીએ તો ને, આપણે બનીએ એવા બુદ્ધિ માગીએ કે ઈશ્વર આપણને એવું ના કહે પેલા પશુ પાસે શીખવા જાય, પણ ઈશ્વર લોકોને કહે જા પેલા પાસે શીખવા જાય. એવા આપણે બને ઈશ્વર પાસે બુદ્ધિ માગીએ. હાલેલુયા. હવે આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હજુરમાં આપણે નમાય. વળાવો સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાની સાથે વાત કરીએ, પોતાના આત્માની પરીક્ષા કરે કે આજે હું કઈ જગ્યા પર છું. શું આજે મારામાં બુદ્ધિ છે? શું આજે મારામાં સમજ શક્તિ છે? શું આજે મારામાં વિવેક બુદ્ધિ છે? એ કાગડામાં એટલી બુદ્ધિ છે, એ કીડીમાં એટલી સમજ છે, સિંહોમાં સમજ છે, એ કબૂતરમાં બુદ્ધિ છે, એ વેલ માછલીની અંદર અક્કલ છે. શું આજે એ લોકો બધા કરતાં ગયેલો છું? હું તો મારા ઈશ્વરનું ઉત્તમ સર્જન છું, તો મારી પાસે કેમ ના હોય બુદ્ધિ? પણ આપણે ઈશ્વર પાસે માંગનાર છે. ઈમાનદારીથી ઈશ્વર કે ઈશ્વર તો મને આપો. ભલે કોઈ આપણને મૂર્ખ કહી જાય, કોઈ વાંધો નહીં. કેમ તારે બુદ્ધિની જરૂર પડે? કેમ તારે માગવી પડી? તો માગ્યા આપણે. જો સુલેમાન રાજા માગી શકે છે તો આપણે કેમ નહીં? અને સુલેમાન રાજા માગ્યું, અને એમના જેવો બુદ્ધિમાન ના એમની પહેલાં કોઈ થયો, ના એમના પછી કોઈ થયો. પણ ક્યારેક જ્યારે ઈશ્વરે એમને પૂરું પાડ્યું ત્યારે આપણે પણ ઈશ્વર પાસે ઈમાનદારીથી માગીએ. ઈશ્વર કોઈનો પક્ષ કરતા નથી. ઈશ્વર આપણને પણ આપે, અને આપણે પણ પુષ્કળ જ્ઞાની થઈ. અને કોઈ પશુ પાસે આપણે શીખવા જવાની જરૂર ના પડે, પરંતુ લોકો આપણી પાસે શીખવા માટે આવે એવા આપણે બનીએ.
આપણે ઈશ્વરના જ્ઞાન બુદ્ધિ ડાપણથી આપણે ભરાઈને રોજ રોજ આપણે ઈશ્વર પાસે માગીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.